ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં અચાનક મચેલી ભાગદોડને કારણે 121 લોકોના મોત થયા હતા. ભોલે બાબાનો સત્સંગ જોવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા બાદ એકાએક ભાગદોડ થવાથી આ ઘટના બની હતી. સૌ કોઈ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી રહ્યું છે. પરંતુ આ ભોલે બાબા કોણ છે અને કેમ તેમના સત્સંગમાં લાખો ભક્તો ઉમટી પડતા હતા? સાથે જ આ ઘટનામાં કોની બેદરકારી રહી જેના કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા? આ ઘટના અને બાબાની આખી એક કર્મકુંડળી જોવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. અને અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવો જોઈએ હવે બાબાની કર્મકુંડળી આ રિપોર્ટમાં. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગમાં ભારે ભીડ ઉમટી પડ્યા બાદ મચેલી ભાગદોડમાં 121 લોકોના મોત થઈ ચૂક્યા છે. કેટલાક વિસ્તારોમાં પ્રખ્યાત હોવાથી અહીં લાખોની સંખ્યામાં લોકો સત્સંગ સાંભળવા ઉમટે છે. ગઈકાલે પણ સત્સંગમાં એટલી ભીડ ઉમટી પડી કે વ્યવસ્થા ન જળવાઈ અને એકાએક ભાગદોડ થવાના કારણે દોડાદોડમાં 121 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટના બાદ સૌના મનમાં એક જ સવાલ છે કે કોણ છે આ ભોલે બાબા જેમના સત્સંગમાં ઉમટેલી ભીડમાં ભાગદોડ મચવાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવવો પડ્યો? આ બાબાની કુંડળી વિશે વધુ વાત કરીએ તો મૂળ કાંચીરામ નગરના પટિયાલી ગામના રહેવાસી સ્વયંભૂ સંત ભોલે બાબા ઉત્તર પ્રદેશ પોલીસમાં હતા. 18 વર્ષની નોકરી બાદ તેઓએ નોકરી છોડી દીધી અને ગામમાં જ એક ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા. આ દરમિયાન જ તેઓએ ભગવાન સાથે સાક્ષાત્કાર થયા અને હવે તેઓ ઉત્તર પ્રદેશ સિવાય આસપાસના રાજ્યોમાં પણ ફરીને લોકોને ભગવાનની શક્તિના પાઠ કરાવી રહ્યા છે. ભોલે બાબા દાવો કરે છે કે તેઓના ભક્તો અને અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં છે. દરેક સત્સંગમાં તેઓના અનુયાયીઓ ચોક્કસ આવે છે અને કેટલીક વાર તો અનુયાયીઓની સંખ્યા 5 લાખ કરતાં પણ વધી જાય છે. તેઓ પોતાના અનુયાયીઓને હંમેશા માનવતા કલ્યાણની વાતો શીખવે છે અને માનવ સેવા કરીને ભગવાનથી જોડાવા પ્રેરણા આપે છે. ભોલે બાબાના નામથી પ્રસિદ્ધ સંતનું અસલી નામ સૂરજપાલ છે, જેઓ તેઓને અનુયાયી નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાના નામથી જાણીતા છે. ભોલે બાબા મૂળ કાંચીરામ નગરના પાટિયાલી ગામમાં રહેતા હતા, જેઓએ પોતાનો આશ્રમ પણ બનાવ્યો હતો. સંત બન્યા પહેલા બાબા પોલીસમાં નોકરી કરતા હતા. જે નોકરી બાદ તેઓએ ઝૂંપડીમાં જ સત્સંગ શરૂ કર્યો હતો અને ત્યારબાદ ગામડે ગામડે જઈને સત્સંગનું આયોજન કરવા લાગ્યા હતા. સમય જતા ધીમે ધીમે ભોલે બાબાની લાઈફસ્ટાઈલ પણ બદલાતી ગઈ. આજે ભોલે બાબાના લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે. અનેક સ્થળોએ તેમના સત્સંગોનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સત્સંગ સાંભળવા ઉમટે છે. નારાયણ સાકાર હરિના નામથી પ્રસિદ્ધ સૂરજપાલ અન્ય સંતો કરતાં બિલકુલ અલગ દેખાય છે. મોટા ભાગે સંતો ધોતી અને કુર્તો અથવા ભગવા રંગના કપડાં પહેરતા જોવા મળે છે, પરંતુ આ ભોલે બાબા હંમેશા સફેદ રંગના પેન્ટ શર્ટમાં જ જોવા મળે છે. ભોલે બાબાના અનુયાયીઓ મોટાભાગે ગુલાબી શર્ટ, પેન્ટ અને સફેદ ટોપી પહેરે છે. આ બાબા ભક્તોને મોહ માયાથી ઉપર ઉઠીને ભગવાનની ભક્તિમાં લીન થવાનું જ્ઞાન આપે છે. તેમના અનુયાયીઓ માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ લાખોમાં છે. જ્યાં પણ સત્સંગ યોજાય ત્યારે તેઓના અનુયાયીઓ તમામ વ્યવસ્થા કરતા હોય છે. હાથરસ જિલ્લાના સિકંદરા રાવ સ્થિત ફૂલરવ મુગલ ગઢીમાં મંગળવારે સર્જાયેલી આ દર્દનાક ઘટનામાં ભોલે બાબાના સત્સંગને સાંભળવા આવેલા કાર્યક્રમમાં અચાનક ભાગદોડ મચી જતા 121 લોકોના મોત થયા હતા. આ કાર્યક્રમમાં 78 લોકો આયોજન સમિતિમાં સામેલ હતા. આ કાર્યક્રમમાં 80,000 લોકોને એકત્ર કરવાની પરમિશન મળી હતી, પરંતુ અહીં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. આ ભીડ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડી ત્યાં સુધી તંત્ર શું કરતું હતું અને બાબાના કાર્યક્રમના આયોજકોએ કેમ નિયમો તોડ્યા, તે હાલમાં મોટો સવાલ ઊભો થયો છે.